આજના વિડીયોમાં આપણે જોવાનું છે કે આપણે ઈ શ્રમ કાર્ડને કઈ રીતે બનાવી શકીએ છીએ। ઈ શ્રમ કાર્ડ બનાવવા માટે સૌપ્રથમ આપણે ક્રોમ બ્રાઉઝર ઓપન કરવાનું છે। ક્રોમ બ્રાઉઝર ઓપન કર્યા બાદ આપણે સર્ચ બારમાં ટાઈપ કરવાનું છે ઈ શ્રમ। જેવું તમે ઈ શ્રમ ટાઈપ કરશો એટલે કે આ પ્રકારની વેબસાઇટ આવશે, તેને આપણે ઓપન કરી લેવાની છે। એ ઓપન કર્યા બાદ આ રીતનું એક પેજ આવશે। તમે જોઈ શકો છો અહીં સાઈડ પર તમને એક ઓપ્શન જોવા મળે છે જ્યાં લખેલું હોય છે રજિસ્ટર ઓન ઈ શ્રમ। તમારે ત્યાં ક્લિક કરવાનું છે। જેવું તમે ત્યાં ક્લિક કરશો એટલે એક નવું વેબ પેજ ઓપન થશે। અહીં તમારો આધાર રજિસ્ટર્ડ મોબાઈલ નંબર તમારે એન્ટર કરવાનો છે। આપણે આપણો આધાર કાર્ડ નંબર એન્ટર કરી લઈએ છીએ। મોબાઈલ નંબર આપણે એન્ટર કરવાનો છે પહેલાં, ત્યારબાદ આપણે કેપ્ચા કોડ એન્ટર કરીશું। કેપ્ચા કોડ એન્ટર કરીને નીચે બે ઓપ્શન આપેલા છે કે તમે કોઈ એક્ટિવ મેમ્બર ઓફ એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન છો તો ત્યાં તમારે અગર જો તમને પીએફ મળતું હોય તો તમારે યસ કરવાનું છે, અદરવાઇઝ નો કરવાનું છે। એ જ રીતે એમ્પ્લોઈઝ સ્ટેટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશનમાં પણ તમારે સિલેક્ટ કરી લેવાનું છે। ત્યારબાદ ઓટીપી માટે તમારે ક્લિક કરવાનું છે। તમે જે નંબર અહીં એન્ટર કર્યો ને તેની ઉપર એક ઓટીપી આવ્યો હશે, એ ઓટીપી તમારે અહીં એન્ટર કરી દેવાનો છે। આપણે ઓટીપી એન્ટર કરી લઈએ। ઓટીપી એન્ટર કર્યા બાદ સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું છે। કેપ્ચા કોડ એન્ટર કરીને ત્યારબાદ સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું છે। કેપ્ચા કોડ એન્ટર કરી લઈએ। સબમિટ બટન ઉપર ક્લિક કરશો એટલે કે આ પ્રકારનું તમને પેજ જોવા મળશે। હવે અહીં તમારે તમારો વર્ચ્યુઅલ આઈડી નંબર અથવા આધાર કાર્ડ નંબર એન્ટર કરવાનો છે। આપણે આધાર કાર્ડ નંબર જ એન્ટર કરી લઈએ છીએ અને ત્યારબાદ ફરી આપણે કેપ્ચા કોડ એન્ટર કરવાનો છે। કેપ્ચા કોડ એન્ટર કર્યા બાદ અહીં એગ્રી બટન ઉપર ક્લિક કરીને સબમિટ પર ક્લિક કરી દેવાનું છે। જેવું તમે સબમિટ ઉપર ક્લિક કરશો એટલે તમારા આધાર રજિસ્ટર્ડ મોબાઈલ નંબર ઉપર ફરી એક ઓટીપી આવશે। તમારે એ ઓટીપીને અહીં એન્ટર કરી દેવાનો છે। ઓટીપી એન્ટર કર્યા બાદ ફરી આપણે કેપ્ચા એન્ટર કરવાનો છે। કેપ્ચા એન્ટર કરીને આપણે વેલિડેટ બટન ઉપર ક્લિક કરીશું। જેવું આપણે વેલિડેટ બટન ઉપર ક્લિક કરીશું એટલે કંઈક આ પ્રકારનું તમારી સામે એ થઈ જશે, જ્યાં તમારું જેન્ડર અને એજ તમારે વેરીફાઈ કરી લેવાનું છે। નામ તમે નહીં જોઈ શકતા હમણાં। ત્યારબાદ તમારે કન્ટિન્યુ ટુ અધર ડિટેલ્સ કરવાનું છે। હવે અહીં તમારો મોબાઈલ નંબર ઓલરેડી એન્ટર થઈ ગયેલો જ છે। તમારે તમારા ફાધર્સ નેમ અથવા તમારું મેરિટલ સ્ટેટસ છે એટલે કે તમે પરણેલા છો અથવા નથી પરણેલા તે તમારે એન્ટર કરવાનું છે। હવે તમારા ફાધરનું નામ તમારે અહીં એન્ટર કરવાનું છે। તે કર્યા બાદ નીચે અહીં તમારી પાસે સોશિયલ કેટેગરી ઓપ્શન છે એટલે કે તમે કઈ જ્ઞાતિના છો, રિઝર્વ, અનરિઝર્વ, ઓબીસી, એસટી, એસસી તે તમારે અહીં સિલેક્ટ કરવાનું છે। આપણે સિલેક્ટ કરી લઈએ, જનરલ કેટેગરી સિલેક્ટ કરીશું। ત્યારબાદ બ્લડ ગ્રુપ છે તે ઓપ્શનલ છે। ત્યારબાદ અહીં ઓપ્શન છે કે ડિફરન્ટલી એબલ્ડ છો, જો તમે દિવ્યાંગ છો તો યસ, અદરવાઇઝ નો કરવાનું છે। ત્યારબાદ નોમિનીની ડિટેલ્સ ફિલ કર્યા બાદ અહીં તમારે રેસિડેન્શિયલ ડિટેલ્સ ભરવાની છે। ત્યાં તમારે પહેલાં સ્ટેટ, પછી તમારું ડિસ્ટ્રિક્ટ અને ત્યારબાદ તમારે તમારો એડ્રેસ એન્ટર કરવાનું છે। એડ્રેસ તો એન્ટર કરીને અહીં કરંટ એડ્રેસ એડ કરવાનું છે જ્યાં તમે હાલમાં રહેતા હોય। આ કમ્પલસરી છે, તમારે એડ્રેસ આપણે એડ કરી લઈએ। એડ્રેસ એડ કર્યા બાદ ફરીથી આપણે સ્ટેટ સિલેક્ટ કરવાનું છે। સ્ટેટ સિલેક્ટ કર્યા બાદ ફરી આપણે ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરીશું। ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કર્યા બાદ અહીં સબ ડિસ્ટ્રિક્ટ અથવા તહેસીલ તમારે કરવાની છે એટલે કે તાલુકો, અને અગર જો તમે વિલેજથી બિલોંગ્સ કરતા હોય તો તમારે વિલેજ સિલેક્ટ કર્યા બાદ અહીં પિનકોડ એન્ટર કરી દેવાનો છે। પિનકોડ એન્ટર કર્યા બાદ તમારે આ લોકેશન ઉપર તમે કેટલા વર્ષથી રહો છો તે તમારે અહીં સિલેક્ટ કરી લેવાનું છે। ત્યારબાદ અહીં તમારે તમારો પરમનન્ટ એડ્રેસ એન્ટર કરવાનું છે। જો તમે અભી જ્યાં રહેતા હોય ઉપર જે એડ્રેસ તમે નાખ્યું છે તે જ તમે અહીં પણ નાખી શકો છો।
આપણે આપણું પરમનન્ટ એડ્રેસ પણ એન્ટર કરી લઈએ છીએ. એઝ ઇટ ઇઝ સેમ એડ્રેસ આપણે અહીં પણ નાખીશું. ત્યારબાદ ફરી આપણે સ્ટેટ, ડિસ્ટ્રિક્ટ, સબ ડિસ્ટ્રિક્ટ, તહેસીલ, વિલેજ અને પિનકોડ ડિટેલ્સ ફિલ કરવાની રહેશે. સ્ટેટ ગુજરાત સિલેક્ટ કરીશું. ત્યારબાદ આપણે વડોદરા સિલેક્ટ કરીશું. ત્યારબાદ સબ ડિસ્ટ્રિક્ટમાં આપણે વડોદરા ઈસ્ટ સિલેક્ટ કરીશું અને વિલેજમાં આપણે બાપોદ ઉજી સિલેક્ટ કર્યા બાદ અહીં આપણે પિનકોડ એન્ટર કરી દઈશું. જેવું આપણે પિનકોડ એન્ટર કરીશું એટલે સેવ અને કન્ટિન્યુ બટન ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. તો અહીં તમારે તમારી એજ્યુકેશનલ ક્વોલિફિકેશન લખવાની છે. તમે ભણેલા નથી અથવા ફોર્મલ સ્કૂલિંગ કરેલું છે, સેકન્ડરી, હાયર સેકન્ડરી, ડિપ્લોમા, સર્ટી, ગ્રેજ્યુએટ તો પોસ્ટ ગ્રેજ્યુએટ એન્ડ અબોવ આપણે કરી લઈએ છીએ. ત્યારે તમે એજ્યુકેશનલ સર્ટિફિકેટ તમારે અબોવ કરવાનું છે. તમે ત્યાં તમારી મરજી પ્રમાણે લખી શકો છો. ત્યારબાદ ઓક્યુપેશન એન્ડ સ્કિલમાં આવવાનું છે. અહીં તમે જે ધંધો કરતા હોય અથવા જે બિઝનેસ કરતા હોય તે તમારે અહીં લખવાનું છે. જે રીતે હું અહીં સ્ટુડન્ટ સર્ચ કરું આવવાનું, સ્ટુડન્ટ્સનો ઓપ્શન નથી. અહીં તમારું વર્કિંગ એક્સપિરિયન્સ તમારે સિલેક્ટ કરવાનો છે કે તમે પાછલા કેટલા વર્ષથી કામ કરો છો. ઓક્યુપેશનલ સર્ટિફિકેટ જે તમારી પાસે હોય ઓપ્શનલ છે તો તમે અહીં ક્લિક કરી શકો છો. અહીં આપણે આપણું જે પ્રાઇમરી ઓક્યુપેશન છે તે આપણે નાખવાનું છે. આપણે નાખી દઈએ પ્રાઇમરી ઓક્યુપેશન. ત્યારબાદ સેવ એન્ડ કન્ટિન્યુ બટન ઉપર ક્લિક કરીશું. હવે તમારી બેંક ડિટેલ્સ નાખવાની છે, એ બિલકુલ ઓપ્શનલ છે. તમે સેવ અને કન્ટિન્યુ કરી શકો છો. તમે જોઈ શકો છો અહીં તમારી પર્સનલ ડિટેલ્સ બધી આ ફિલ થઈને આવી ગઈ છે. અહીં નીચે ડિક્લેરેશન ફોર્મ છે તેની ઉપર તમારે ટિક કરવાનું છે અને ત્યારબાદ તમારે સબમિટ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે. જેવું તમે સબમિટ બટન ઉપર ક્લિક કરશો એટલે જોઈ શકો છો કે માત્ર 5 સેકન્ડની અંદર તમારું આ ઈ શ્રમ કાર્ડ બનીને રેડી છે. તમારે ડાઉનલોડ UAN પર ક્લિક કરી દેવાનું છે. જેવું તમે ક્લિક કરશો એટલે તરત જ તમારું ઈ શ્રમ કાર્ડ ડાઉનલોડ થઈ જશે. તમે જોઈ શકો છો આપણું ઈ શ્રમ કાર્ડ સક્સેસફુલી ડાઉનલોડ થઈ ગયું છે. જો તમે પણ અમારી પાસે ઓનલાઈન કામ કરાવવા માંગો છો તો અમારા સ્ક્રીન ઉપર આવેલા નંબર ઉપર અવશ્ય કોન્ટેક્ટ